પરંતુ ભાઈ તેમની પાર્ટી પાવરમાં હોય તો તેના પણ પાવરમાં જ રહે છે અને ચાહે તે કરી શકે, પછી ભલે ગેરકાયદેસર હોય। વાત રાજકોટના પૂર્વ મેયરની છે, જેમના ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં ફરીથી ગેરકાયદેસર કામગીરી ચાલી રહી છે અને બિલ્ડિંગનું કામ પૂર્ણ થવા આવ્યું છતાં પણ તંત્રના અધિકારીઓ ઊંઘી રહ્યા છે। શું છે આખો વિવાદ, આવો જાણીએ। મનપામાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે। પ્રજા ગેરકાયદેસર કામ કરે તો ગુનો, નેતાઓ કરે તો નહીં। શહેર એક જ, પરંતુ કાયદો ही પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ। માને મનાવતું હોય તો આ દ્રશ્ય જુઓ। થોડા સમય પહેલા જંગલેશ્વર વિસ્તારમાં અસંખ્ય પરિવારો ઘર વિહોણા બન્યા। ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરો ફર્યા। બીજી તરફ પૂર્વ મેયરનું સરકારી જમીન પર કોમર્શિયલ બાંધકામ, જે નોટિસ પછી પણ ચાલી રહ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં પૂર્વ મેયર નયના પેઢડિયાના રાજમાં જ ડેમોલિશન થયું હતું। ગેરકાયદેસર દબાણો દૂર થયા તેનું અમે પણ સમર્થન કર્યું હતું, પરંતુ તેમના જ રાજમાં સમાકાંઠા વિસ્તારમાં નયના પેઢડિયાના પતિ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામોનો અમે રિપોર્ટ પ્રસારિત કર્યો હતો, તો મનપાએ બાંધકામ અટકાવી નોટિસ આપી હતી। પરંતુ હવે અહીં હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ જેવા ઘાટ ઘડાયા। નોટિસ હોવા છતાં થોડા સમયમાં બાંધકામ ફરી શરૂ થયું અને પ્લાસ્ટર પણ થઈ ગયું, તે પણ એવી રીતે પડદા લગાવીને કે કોઈના ધ્યાનમાં ન આવે। પરંતુ ચોરની ચોરી જાજો સમય છુપી ન રહે। સાંભળો ત્યાં કામ કરનાર કોન્ટ્રાક્ટર શું કહે છે। હા, એ જોતા હોય ને ઉભા હોય, બીજું શું કરતા હોય। કામ તમે રાખ્યું છે? શું છે કામ? મેં પેટા કોન્ટ્રાક્ટરમાં રાખ્યું છે। કેટલા રૂપિયા અંદાજિત થયો છે બાંધકામ? એ તો મને ન ખબર પડે। કેટલા સમયથી ચાલુ છે આ બાંધકામ? 3-4 મહિના। 3-4 મહિના ચાલુ છે। અને આ પડદા ઢાંક્યા છે ને કેમ બાંધકામ પડદા ઢાંકીને કરવામાં આવે છે? એ તો કાંકરાનો ઉડે ને રોડ ઉપર હાલતા હોય। આ તમને ખબર છે? અને નોટિસ આપી છે, આ બાંધકામ નહીં કરવાની નોટિસ આપી છે, ખબર છે તમને? તો એ બાંધકામ કેમ કરવામાં આવી રહ્યું છે? એ તો મને કી એટલે અમારે કરવાનું હોય ને, અમે તો મજૂરી કરી। મજૂરી કરો છો એટલે નોટિસ આપી છે, છો એ કીધું ચાલુ કરવાનું એવું છે? તમને આ પાણી નાખશે તો તમને કઈ પૈસા મળશે કે? કારણ કે આવું બાંધકામ તો થઈ ગયું છે આવડું મોટું। હવે એ તો એને ખબર હોય ને આપણને। શું નામ? તમારું નામ શું છે? 3 મહિનાથી બાંધકામ શરૂ, તો મનપા શું કરી રહ્યું હતું? શું નયના પેઢડિયા પૂર્વ મેયર હોવાથી કાર્યવાહી ન થઈ? શું રાજકોટ મનપામાં જનતા અને નેતાઓ માટે અલગ અલગ કાયદો છે? આ સવાલો જનતાના મનમાં છે, પરંતુ અમે તે સવાલોનો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો, તો તેઓ તો આ બાંધકામથી બિલકુલ અજાણ હોય તેવું લાગ્યું। આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે, એ વિષય મારા ધ્યાન પર નહોતો। જે તે વખતે બાંધકામ એમને અટકાવી દીધેલું હતું, પણ હવે હું ટીપી શાખામાંથી તપાસ કરીશ એની। એવું તો ના હોય, હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલને મગાવી છે, હાલ પૂરતું એ પણ ઊભું રાખવાની વાત છે। મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી, એ મારા ધ્યાન પર નથી। ટીપી શાખામાં વાત કરીને હું એમની ડિટેલ્સ મગાવીશ। નેતાજી કહે છે હું તપાસ કરાવીશ, પરંતુ અહીં તો જ્યારે મનપાએ નોટિસ આપી હતી ત્યારે એક માળ હતો અને હવે પ્રથમ માળની દુકાનોમાં શટર તો લાગી જ ગયા, ઉપર બીજો માળ ખડકી દેવાયો, ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું। ત્યારે જોવાનું એ રહેશે કે પૂર્વ મેયરના ગેરકાયદેસર બાંધકામ પર રાજકોટ મનપાનું બુલડોઝર ક્યારે ફરે છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।